ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં 24 જેટલા તુમારોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં 24 તુમારોમાં 23.70 કરોડના વિકાસના કામોને મંજૂરી અપાઈ હતી, જેમાં નવાપરામાં ESRનું કામ, ઇન્દિરાનગરમાં ESRનું કામ, પાણીની લાઈનો માટે નવા નેટવર્કનું કામ, અધેવાડા વિસ્તારની સોસાયટીઓમાં ડ્રેનેજનું કામ વગેરે જેવા કામને મંજૂરી અપાઈ છે। જો કે આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવિધ કામોને લઈને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ ગહન ચર્ચા વિચારણા કરી હતી અને વિવિધ મુદ્દાઓ પણ ઉપસ્થિત કર્યા હતા। કાંઈ વાંધો જોઈ નિર્ણય કરજો અને પાણીની લાઈન નાખો જ્યાં નાખો ને પહેલાં ડ્રેનેજ પાછળ જ નાખવાની હો, ક્યાંય નવું શરૂ ન કરતા। તરત પાઇપ ઓર્ડર આપે એટલે તરત ચાલુ જ કરવાનું, જ્યાં જ્યાં ડ્રેનેજની નેટવર્કનું કામ પૂરું થતું ગયું છે ત્યાંથી આપણે પહેલાં ચાલુ કરશું, એટલે જેથી કરીને પાછળ રોડનું કામ જેમને આ છે ને આમાં ઓપન હેડ જે રાખ્યા હતા ને આપણે જે ગ્રાન્ટ જ્યારે મંજૂર કરી ત્યારે શહેરી સડક યોજનાની એમાં ઓપન હેડ રાખ્યા હતા ભાઈ। Oh, Father, tell me, do we get what we deserve? Do we get what we deserve? And where down we go, 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 go. ચાલો 14, 11, 25 ની કાર્યક્રમ બહાર રાખો। બાર 1 નંબર પછી ઘણી રોડ સારા 67 વાળા લઈ લેવા છે કે 5 બધા લઈ લો કાંઈ પાસે ખૂબ સારી રીતે તંત્રએ જે લોકો પણ એમાં ટીમ તરીકે કામ કર્યું છે અને સ્ટેન્ડિંગ કમિટી વતી આપણે અભિનંદન પાઠવીએ। આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી, જેમાં 24 કુલ તુમારો હતા, જે આશરે 23 કરોડ 70 લાખના ખર્ચે ભાવનગરના વિકાસલક્ષી કામોની મંજૂરી માટે મળ્યા હતા। જેમાં તુમાર નંબર 17 જે નવાપરા વિસ્તારની અંદર સંપ અને ESR બનાવવાના ટેન્ડરનું કામ હતું, જે 6 કરોડ 73 લાખનું કામ હતું, એ રીટેન્ડર કરવા માટેની સૂચનાઓ આપી છે। આ ઉપરાંત 18 નંબરનો જે તુમાર હતો એ ઇન્દિરાનગર ચિત્રા ફુલસર વિસ્તારની અંદર સંપને ESR બનાવવાનું કામ હતું, એ 6 કરોડ 61 લાખના ખર્ચે કામ કરવા માટેની મંજૂરી માગી હતી, પરંતુ ચર્ચા વિચારણાને અંતે આ બંને કામો રીટેન્ડર કરવા માટે હોટલ વર્કર્સ વિભાગના કાર્યપાલકને સૂચનાઓ આપી છે। આ ઉપરાંત ભાવનગર મહાનગરની હદની અંદર 2019ની અંદર જે ભળેલા અધેવાડાના ગામો છે, આ અધેવાડાના ગામોની સોસાયટીઓ છે, અધેવાડાની જે સોસાયટીઓ છે, આ સોસાયટીની અંદર હાલ ડ્રેનેજ વિભાગ દ્વારા ડ્રેનેજની લાઈન નાખવાનું કામ થઈ રહ્યું છે। આગામી દિવસોમાં લગભગ આશરે 9 કરોડ 48 લાખના ખર્ચે પાણીનું નેટવર્ક નાખવાનું કામ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ્યારે ડાયરેક્ટ મંજૂરી મળી છે, ત્યારે એ કામને ગતિથી આ અધેવાડાની 45 સોસાયટીની અંદર જન સુખાકારી માટેનું કામ થવાનું છે। આગામી દિવસોની અંદર તમામ કામો ઝડપથી પૂર્ણ થાય, આ લોક ઉપયોગી બને એના માટેની ચર્ચાઓ કરવામાં આવી છે। આમ ભાવનગરના વિકાસ માટે થઈને, ભાવનગરના એક નવી દિશા માટે થઈને સૌ સાથે મળીને કટિબદ્ધ બનીએ, ભાવનગરને સ્વચ્છ રાખીએ, ભાવનગરને સુંદર રાખીએ એવી સંકલ્પનાઓ રજૂ કરું છું।